જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અત્યારમાં વહેલા કેટલા વાગ્યા પી છે બધા જે ટાઈમ 6:56 છે. ખાસા ટાઈમ પછી આટલા વહેલા ઉઠ્યા અને વહેલા પીશે આવી જાય ને જવાનું ચીવું મુરાલ મળીએ સીધા મુરાલ સતી માતાના ધોમ. હા તો મિત્રો જો ગાડીઓ પડી છે, અમે આવી ગયા ઢગલા બંધ ગાડી હાડો લે તો જા અમે આરતી થાય જઈએ અંદર મંદિર મળી. તો મિત્રો જો તેનું રજવાડું મુરાલ ધામ. દર્શન કરી લીધા. જઈએ પેલી બાજુ ફુવાજી બેઠા છે, એ બાજુ મળીએ. જમવાનું ભાઈ હોજે કઢી ખીચડી આપણે અહીંયા ચાલુ છે. કોઈને કઢી ખીચડી ન ભાવતી હોય આપણે તો અહીંયા આ જ સર્વિસ મળશે. કઢી ખીચડી ન ભાવતી બાજુનું લોજ ચાલુ કરી છે ભાઈએ. તો જેને કઢી ખીચડી ન મજા આવતી ના ખાતા ઘણા એવા છે તો બનાવી ખાતા બાજુ લોજ ચાલુ છે. હા, કારણ કે ઘણા બધા પ્રશ્નો આવતા કે ભુવાજી જમવું છે પણ લોજ નહીં. તો બાજુમાં એક ભાઈ છે, મારા કાકાનો છોકરો છે, લોજ ચાલુ કરી છે, દેશી જમવાનું મળશે. ચાય આપણા આખો દિવસ ચાય આપણા અહીંયા ચાલુ છે. સવારમાં નાસ્તો પણ અહીંયા મળશે, પૌવા અને ચા મળશે. બાકી આખો દિવસ આપણે અહીંયા ચા પડી છે. કુટુંબીઓ પરિવાર આ કોઈની ગાદી નહીં, અમારી જાત મહેનત મારી માતા ભગવતીની કૃપાથી મેં કમાયું. કોઈએ મને નહીં બેહાડ્યો કે એની મરજીથી એને બેહાડ્યો છે. સમય તો ગરીબ આપેલું નસીબની વાત છે કે જે માણસો ભાવ નતા પૂછતા જ લાઈનમાં ઉભા રહે છે. એટલે કુસુમ જાત મહેનત ગાદી તપાઈ છે, મારી જોગમાઈની કૃપા છે એટલે હું બેઠો છું. કોઈની લાગવતથી નથી બેઠો. એટલે કોઈ મહેરબાની કરી લાગવત તો કરવી જ નહીં. ફલાણા ભાઈના મેં હગા છે, પેલા ભાઈના હગા છે, કે હગાવાળું હગું કરવું તો લાગવત થાય. સરકારી ઓફિસમાં જવું હોય 2 નંબરનું કરવું લાગવત થાય. રિશ્વત આરોપ દુનિયાના કામ થાય, અહીંયા વગર રિશ્વતે કામ થાય ત્યારે એને રજવાડું કહેવાય છે. કોમનું રજવાડું તમને યાદ છે. રજવાડાનો મતલબ જ એ છે કે હું સિસ્ટમથી નિયમથી જ ચાલશે. ગમે વાત તમે તમારી ગમે એવી તમારી જોબ હોય, ગવર્મેન્ટ હોય, પ્રાઇવેટ હોય, તમે પોલીસમાં છો, તમે કલેક્ટર છો, કે તમે કોર્ટની અંદર લોયર છો, ગમે એવું હોય, તમારી ડિગ્રી, તમારો પાવર, તમારા પૈસા મારી ગેટ બહાર મૂકીને પછી જ અંદર પગ મૂકવું. આ જોગમાયા છે, જોગમાયાથી મોટી દુનિયામાં કોઈ નોકરી નહીં. આ ભગવતી છે જે સર્વોચ્ચ હોદ્દો એ છે. હાઈકોર્ટ કો તો એ છે, સુપ્રીમ કોર્ટ કો તો એ છે, पुलिस स्टेशन को तो ये दवाखानों को तो ये डॉक्टर को तो ये इनથી મોટા આપણે નહીં. એટલે જાણ થઈને અજાણ બનશો તો એના પાપના ભાગીદાર તમે થશો. તમારી ડિગ્રી, તમારી લાગવત એ તમારા ગેર બહાર રહેશે. આ જોગમાયા છે, સર્વોચ્ચ છે, આદ્ય શક્તિ છે, એની આગળ કોઈ કોઈ એડિટ નહીં. એ સૌથી મોટી એરી લાગવત છે. ડોક્ટર સુધી પડે તો ઓની લાગવત થાય. કોઈ આવે છે મારો સર્જન બોલાવો મટાડી ગઈ હું જોઉં છું. पर आई क्या दुनिया कोर्ट में जो कोई छोड़ावे છે એ ઓની તાકાત છે છોડાવવાની નહીં. પછી બીજી નંબરનું ખાસ બહેનો ખાસ
વ્યક્તિગત રીતે કોઈનું કહેતો નહીં, જાહેરમાં જ કહું છું. આટલાવાળી કોઈની આપણું રાખી નહીં, રાખવાનું નહીં. સીધે સીધું મોઢા પર કંઈ ઓગળવાની તેવડ હોય તો જ આવે. આથું કહેવા જોશે. મારી બાધા નહીં રાખો ચાલશે. હાવકાર હશે તો હાવકાર કહીશ, ચોર હશે તો ચોર કહીશ, ડખો હશે તો ડખો કહીશ. એ ખાસ ધ્યાન રાખજો. ઠીક છે? કે બોડી મુઠ્ઠી આગળ ધુનિયાની માથે ઉડીને આપણે કર્યા કરીએ જાહેરમાં. અહીંયા જે બી આવો છો, તમારે જેનું કામ છે, ભાઈ હોય કે બેન હોય કે જાહેરમાં ગમે તે XYZ હોય, તમારે જેનું કામ છે, વિશાલભાઈનો કોન્ટેક્ટ છે, સેવકનો નંબર છે. કામ વગર કોઈને ફોન નહીં કરવાનો. અને થોડા ઘણી ગમે તે XYZ તકલીફ થાય તો મારી યોગમાયનું નામ લઈને 2 અગરબત્તી લઈને ફેરવી અને પાણી પાઈ દેવાનું, ઓન ધ સ્પોટ રિઝલ્ટ મળી જાય. પૂછવાની જરૂર નહીં પડે. પછી ઘણા લોકો નોટિસ કર્યું છે મેં, હેલો જો કે મોરાલ, હું મોરાલ આવું છું, એવી મનસાથી આવતા હોત ઘર રહેજો. મોણા માફ કરતે હે. તમે ઘરથી શું કહીને આવો છો, કોને મળો છો? એમને અમર તક સીએન ભવન સીસીટીવી નહીં મારેલા. સીએન ભવનના ટાવર પર 24 કલાક ટ્રેન સીસીટીવી છે. સદી મેળવી આપણી અત્યારની રાત ટાવર પર કંઈ મોર રાખી નહીં શકતા. શું કરે છે અને ધ્યાન રાખજો. અને ભૂલે ચૂકે કોની ઝપેટમાં ન ચડતા, નકર ચોઈ નહીં રહ્યો. એ ધ્યાન રાખજો. જ્યાં જાતો ત્યાં જોગમાયા છે, આ ઈ ચારણ છે. અને ઓના કોઈ આવે કયા દુઃખી લોકો આવે છે. એવું મંદિર છે, સાનિધ્ય છે, ધામ છે. આ કોઈ પ્રેમી પંખીડાઓ માટે મળવા માટેની જગ્યા, ગાર્ડન કે બગીચો નથી. એટલે એનું ધ્યાન રાખજો કે ઓની ઝપેટમાં ન ચડો. જે દાડે ઓની ઝપેટમાં ચડાય ત્યારે તમને કોઈ છોડાવવાળું નહીં મળે. દરબારે મારી માતા મૂકશે નહીં. ધ્યાન રાખજો. કારણ કે ગઈ પરમ દિવસમાં એક પ્રશ્ન મારી પાસે આવ્યો હતો કે ભુવાજી મારા શરીરના આખી કોટ નીકળવા મળ્યો. તો ભાઈ કોટ નીકળે કે? હા, કોટ નીકળે. મોરલ આવ્યા પછી આ પ્રોબ્લેમ બની. કીધું કેટલા નંબર કોને શેર થયો, ક્યાં કોને મેસેજ થયો એ મારી યોગમાં એને ખબર છે. એટલે મંદિરમાં પણ બહુ દુઃખ મટાડવા આવો, આવા કોમકાજ, આવા ધંધા કરવા મત આવો. અમારી માતા તારા પર વિશે બળી છે, મારી માતાએ પ્રકોપ કર્યો. એટલે તને છોડાવવાનું હોય છે નહીં. ખાસ ધ્યાન રાખજો. યોગમાં છે એના સાનિધ્યમાં આવો છો, ભગત બની રહ્યો. તૈયાર થઈ ફેશન પાડી પાર્ટી પાડી એની કોઈ જરૂર નહીં. સાદું સિમ્પલ. બહેનો છે, પોતાના દાગીના, પોતાની કિંમતી વસ્તુ, દરેક વસ્તુ ઘરથી નીકળો એટલે મૂકીને લાવવાનો. આપણે લગ્ન પ્રસંગમાં તો મોખામ નથી જતા. અને આવતા રવિવારની ટોકન 9 થી 10 ના ગાળા મળશે. એટલે વહેવાનું, ઘેરેવાનું, હેરાન થવાનું, તમારા ઘર ભૂસેવાનો કોઈ મતલબ નહીં. સાર બીજી નોકરી નેટ શાંતિ દાવા થઈ
આરામ જઈને આવી ગયા અને પાછા ડીસા આવ્યા નાસ્તો કરવા પાટી પકોડા શાક પાવસી બોમ અને અમારે પીસ મરચા ખા અનુભવ કરો મરચો મરચા પણ બૂમ પડાવો તો મિત્રો હજી જવાનું રણુજા પાટણથી ગાડી આવી રહી છે મળીએ પછી તો આ બાજુ અમારે કનુજીને આવી ગયા પણ અમારી ગાડી ના આવી બોલો શું કરવાનું લે આ બાજુ કનુજીને આવી ગયા જય બાબા રે અશ્વિનભાઈ જય બાબા રે દેવન ને મોય આરામ ફરમાવે આવરા જય બાબા રે આવરા જય બાબા રે તો મિત્રો કનુજીને આવી ગયા પણ હજી મારી ગાડી નહીં આવી અર્ટિગા કે કેટલે રહ્યા મારા ઓળખ્યા હજી દેખાતા નહીં અમારે ઢાઢી અમારી ટોળકી હવ ચેડે આવી જો જય બાબા રે આ અમારી ઢાઢી ટોળકી મેં કીધું લે 11 વાગે આવી જજો આ ભેમજી હોય ને એટલે આયોજનમાં થોડાક લોચા જ હોય તો મિત્રો ફાઇનલી અમારી અર્ટિગા આવી ગઈ હવે અર્ટિગામાં બેસીને જાહુ રણુજા જો આખી ટુકડી ભેગી થઈ ગઈ છે જોઈ લો અમારા રણુજાની ટોળકી